રહ્યું ત્રણ ત્રણ વસ્તુ એમ ત્રણ ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા 9:30 નહીં સોરી 9 અને ઘરે આવ્યો છું પાછો દુકાન ખોલીને. મેડમ જો કામ કરે, પોતું આપી દીધું નવું. રહ્યું ધબા ધબી બોલાવે જા ને હવે કાબલ કાંઈ નહીં. ચાલો હજી ઘણું પૂરું કામ છે. હજી જઈએ. વાગી જાય 1, આવી જાય ઘરે જમવા. એટલે ઘરે જમવામાં છે ગાંઠિયાનું શાક, ગાંઠિયાનું શાક. તો બાપા કતરું બરું કાઢ્યું છે, કતરું બધું. તારું શું કહેવું છે? શું જોશો? આ કાંઈ જોતી જ હોય પણ બનાવતી નથી. બનાવે નહીં જો હજુ જેમ લે અહીં જો હાલે કાલે ઊભી રહે. હમણાં હું વાત સમજો પણ ના આવ ઘરે બે ગયા જમીને. અને આજ નવું કંઈક કામ આવ્યું છે ઘરે. અલા કંઈક લાવ્યા છે નવું માર્કેટમાંથી. શું લાવી છે? ઓછાળ આ કંઈક લાવ્યા છે. ચાદર છે ને ત્રણ વસ્તુ એમ ત્રણ. પાથરવાની પપ્પાએ કીધું તું ને લેવાનું. હે મેં તો ના પાડી હતી ને. કેતું રાડ્યું નાખી દી ભરા દીધી નો લાવ્યું તો હું કરું? હવે એમ જ છે, લઈ જાને. હવે દુકાનમાં લે.
વાગ્યા 11:15. પપ્પા જોવે સમાચાર, મમ્મી જોવે મોબાઈલ. અરે વાહ વાહ વાહ. એ કેમ જ જોતી હોય, બીજું કાંઈ ન જોતી. એને દુકાને એમ જ હોય. નજીક ના હે ને આ ગાના હોય તો ઉપર ક્યાંથી જાય? અહીંયા ટીવી હાલે અને અહીંયા મોબાઈલ હાલે. હુકાઈ જાહે, એ હુકાઈ જાહે. હુકાઈ જાહે, આપો. વાહ. હે? હા, દૂધ મેળવી લે. દૂધ હા, મેળવાઈ ગયું, મેળવાઈ ગયું. બરાબર, ચાલો. તો ઘરે બેસી ગયા. તો આજે ગયા હતા અમે, ઇન્વિટેશન હતું એક જગ્યાએ ગણપતિમાં. ઘણો તમે જોયું છે બ્લોગમાં. કા તમે મને કેમ એટલી બધી આમ મને પોગી શકતા નથી ને વળી બાંધો છો? જોઉં જ તમારા પોગી શકતો નથી. ચેલેન્જ કરો છો? વાળ. તમે ગલગલિયા કરો. હલો ભાઈ કેમ? નહીં, તમે ગલગલિયા કરો એ ચીટિંગ કહેવાય. ઈ વાળ પકડે ત્યારે સિટિંગ નહીં કા? વાળ નથી પકડતી. પડીને જા પણ. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ.